આપણે જોયું ક્લીન રિપોર્ટ, અનક્વોલિફાઈડ રિપોર્ટ, બરોબર, એના સ્પેસિમેન પણ જોયા. ચલો હવે આપણે જે છે એ ભણવાનો છે ક્વોલિફાઈડ રિપોર્ટ. ઓપન પેજ નંબર 125. ક્વોલિફાઈડ રિપોર્ટનો સ્પેસિમેન જે છે એ એક્ઝામમાં ઘણી વખત પૂછાણો છે કે give the specimen of qualified report. So see, during the course of auditing the books of accounts, auditor requires several explanations in regards to the transaction of a company. And whenever auditor is not satisfied with any explanation or information furnished to him, or if he otherwise feels that balance sheet and P&L account do not exhibit a true and fair view of the state of affairs of the company and its financial result, he must mention the fact in his report. And such a report is called qualified report. To auditor જ્યારે કોઈ પણ કંપનીનું ઓડિટ કરતો હોય, બરાબર, ત્યારે એને ઘણી બધી ઇન્ફોર્મેશનની જરૂર પડે, ઘણી બધી એક્સપ્લેનેશનની જરૂર પડે, ઘણા બધા ખુલાસાઓ જોઈએ. પછી ઓડિટર શું કરે તો કે કંપનીના અકાઉન્ટિંગ સ્ટાફમાંથી જે અકાઉન્ટ્સ હેડ હોય એને બોલાવે, પોતાની બધી જ ક્વેરીઝ એની સામે મૂકે, બરોબર છે. કે લાઈક ફોર એક્ઝામ્પલ લાસ્ટ યર સુધી જે છે સ્ટ્રેટ લાઇન મેથડથી ડેપ્રિસિએશન ગણાતો હતો અને આ વર્ષે રિડ્યુસિંગ બેલેન્સ મેથડથી ગયો છે, તો ઓડિટર અકાઉન્ટ્સ હેડને પૂછશે કે ભાઈ લાસ્ટ યર સુધી તો આપણે એસએલએમ મેથડ ફોલો કરતા હતા, આ વખતે કેમ સડનલી આપણે આરબીએમ ફોલો કરી? એટલે અકાઉન્ટ્સનો જે સ્ટાફ હોય એ એના ખુલાસા આપશે કે શું કામ મેથડ ચેન્જ કરી. જો ઓડિટરને ખુલાસો ગળે ઉતરે, ઇફ ઇઝ સેટિસ્ફાઈડ, ધેન ઇટ્સ ઓકે, બરોબર, તો એ આગળ વધશે. આવી જ રીતે જો ઓડિટરને કોઈ પણ રીતે બાય એની ઓફ ધી રીઝન, ઘણી વખત શું થાય ખબર, ઓડિટરને હિંચ થતી, જ્યારે એ અકાઉન્ટના બુક્સ ઓફ અકાઉન્ટ્સ ઓડિટ કરતો એટ ધેટ ટાઈમ હી ફીલ્સ અ વન કાઇન્ડ ઓફ હિંચ કે સમથિંગ ઇઝ સસ્પિશિયસ, કંઈક ખોટું છે, બરોબર છે. આપણે જ્યારે કામ કરતા હોય ત્યારે આપણે ફીલ કરીએ, તો ઓડિટર તો ઈ લેવલ ઉપર એટલે એક્સપિરિયન્સ થી કામ કરતો હોય, તો ઓબ્વિયસ છે કે બુક્સ ઓફ અકાઉન્ટ્સ જે છે એ ચેક કરી અને હી વિલ ફિન્ચ ધી હિંચ, બરોબર છે, કે ભાઈ સમથિંગ ઇઝ સસ્પિશિયસ. તો એ શું કરશે તો કે હી વિલ ગો ઇન ડેપ્થ કે ભાઈ P&L અકાઉન્ટ, બેલેન્સ શીટ, બુક્સ ઓફ અકાઉન્ટ સાથે મેચ થાય છે. જો ન થતા હોય અથવા તો કોઈ પણ ઇન્ફોર્મેશન કે એક્સપ્લેનેશન એને ન મળી હોય, બરોબર છે, ત્યારે જે છે એ ઓડિટર શું કરશે તો કે પોતાના ઓડિટ રિપોર્ટમાં કન્ડિશન નાખશે, ક્વોલિફિકેશન નાખશે કે ભાઈ P&L અકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ does not exhibit the true and fair financial condition and profit or loss of the company. તો આને શું કહેવાય? ક્વોલિફિકેશન. હવે આવું કોઈ પણ સંજોગોમાં હોઈ શકે, ડેપ્રિસિએશન ઓછો ગયેલું હોય, બેડ ડેપ્સ વધુ ગયેલી હોય, બેડ ડેપ્સ રિઝર્વ ઓછી વધુ ગયેલી હોય, બરોબર છે. કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ સર્કમસ્ટાન્સીસમાં જ્યારે ઓડિટરને એમ લાગે કે આ વસ્તુ પ્રોપર નથી, બરોબર છે, ત્યારે ઓડિટર જે છે આ વસ્તુને ક્વોલિફાય કરી શકે. અમે જ્યારે ઓડિટ કરીએ ને ત્યારે શું કરીએ, ફોર એક્ઝામ્પલ કે સેલેરી છે, બરોબર છે, ફોર એક્ઝામ્પલ કે મારા પાસે સેલેરીનું રજિસ્ટર ઓડિટ કરવાનું આવ્યું. હવે કંપનીની અંદર તો શું હોય, 150-200 એમ્પ્લોયી હોય, બરોબર છે, 100 તો મિનિમમ, સાવ સામાન્ય પ્રાઇવેટ લિમિટેડ હોય ને એમાં 100 કર્મચારી હોય. હવે પહેલા અમે 100 કર્મચારીની સેલેરી ચેક કરી લે, એના વાઉચર, એની સિગ્નેચર બધું એના ઉપર હોય, તો વેધર ઇટ ઇઝ પ્રોપર ઓર નોટ, વી ચેક એવરીથિંગ ઇન ડિટેલ. પછી એમાંથી કાંઈ ન મળે ને, બરોબર છે, એટલે અમે શું કરીએ કે પ્રીવિયસ યરના P&L માંથી જોઈએ કે સેલેરીનો આંકડો કેટલો છે. ધારો કે પ્રીવિયસ યરના P&L અકાઉન્ટમાં સેલેરીનો આંકડો હતો આખા વર્ષનો 6 લાખ, બરોબર છે. આ વર્ષે કેટલો છે તો કે ભાઈ હાલો 6.5 લાખ કે 6,60,000, તો ધેટ ઇઝ ઓકે. 10% વધારો કંપની આપ્યો હશે કે 1-2 એમ્પ્લોયી નવા કંપનીએ લીધા હશે, પણ લાસ્ટ યરના P&L માં 6 લાખ હતા, આ વખતે થઈ ગયા 9 લાખ. તો 1.5 ટાઈમ તો જમ્પ હોય નહીં સડનલી, બરોબર છે. પછી ઊંડા ઉતરી,
કે ગયા વખતે કેટલા એમ્પ્લોયી હતા, આ વખતે કેટલા છે. સપોઝ ગયા વખતે 100 હતા, આ વખતે 140 છે, તો એ દેટ ઇઝ ઓકે કે ચલો એમ્પ્લોયી નંબર ઓફ એમ્પ્લોયી વધ્યા. પણ ગયા વખતે 100 જ હતા, આ વખતે 100 જ છે. ગયા વખતે સેલેરી 6 લાખ હતી, આ વખતે 9 લાખ છે, તો એમાં ઊંધું ઉતરવાનું. પછી અમે પર્સન ટુ પર્સન ચેક કર્યું કે ભાઈ ગયા વખતે કયા એમ્પ્લોયી હતા, આ વખતે એનું પેરોલમાં સેલેરી મસ્ટરમાં નામ બોલે તો કે યસ બોલે. ચાલો ગયા વખતે 60 હતા, એ 60 આ વખતે છે. હવે ગયા વખતે નતા ને આ વખતે છે એવા કેટલા છે. સપોઝ ગયા વખતે નતા અને આ વખતે છે એવા બીજા 2 જ વધ્યા, તો કઈ 2 જણા 3 લાખ પગાર વધી ના જાય, બરોબર છે. પણ સપોઝ કે ગયા વખતે 60 હતા, બરોબર છે, આ વખતે 90 થયા, તો પાછી એમાં એક પોસિબિલિટી છે કે હવે એ 30 છે એ ગોસ્ટ એમ્પ્લોયી નથી ને, બરોબર છે. કેશિયર, અકાઉન્ટન્ટ અથવા ડાયરેક્ટર એ શું કરે, કંપનીમાંથી પૈસાનું રોલ કરવું હોય ને એટલે ગોસ્ટ એમ્પ્લોયીના નામ સેલેરી મસ્ટર ઉપર ચડાવે, ખોટા કર્મચારીના નામ કે જે કર્મચારી હોય એના પગાર સ્લીપ બનાવી અને એ સેલેરી શું કરે તો કે પોતે એમ્બેસર કરી, બરોબર છે. તો આ રીતે જે છે એ ચેકિંગ થાય. ઓડિટર જ્યારે વર્ક કરતો હોય ત્યારે આ રીતે જ વર્ક કરે કે ભાઈ પ્રોપર છે કે નહીં, અને જો એને એમ લાગે કે પ્રોપર નથી એટલે એ શું કરશે તો કે એ વિલ ક્વોલિફાઈ ધી રિપોર્ટ. ચલો, અંડર ધી ફોલોઈંગ સર્કમસ્ટાન્સીસ, તો નીચેના સંજોગોમાં હવે ઓડિટરે ક્વોલિફાઈડ રિપોર્ટ ક્યારે આપવાનો, તો ક્વોલિફાઈડ રિપોર્ટ કેન બી ગિવન બાય ધી ઓડિટર, બરોબર છે. તો આપણને જે છે એના 7 સર્કમસ્ટાન્સીસ આપ્યા, બરોબર છે. ખાસ ધ્યાન આપજો. નંબર 1, where the accounts and financial statements are not prepared according to generally accepted accounting principles, બરોબર છે. આને GAP કહેવાય, ગેપ. તમે કદાચ ફ્યુચરમાં તમારામાંથી કોઈ CA કરશો તો ગેપ અને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ આ બે વસ્તુ તમારા સિલેબસમાં આવશે, બરોબર છે. ગેપ એટલે કે જનરલી એક્સેપ્ટેડ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ અને AS એટલે કે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, બરોબર. તો આ ગેપ અને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રમાણે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પ્રિપેર થયા છે. પછી શેડ્યુલ 3 જોવાનું, પછી એનેક્સ્ટર 6 જોવાનું. આ બધા કંપનીઝ એક્ટના ટર્મ્સ છે કે આ પ્રોવિઝન પ્રમાણે અકાઉન્ટ્સ પ્રિપેર થયા હોવા જોઈએ. જો ન થાય તો ઓડિટર રિપોર્ટમાં ક્વોલિફિકેશન નાખે કે accounts are not prepared as per schedule 6, schedule 3, annexure 6. Accounts are not prepared as per the GAP, as per the accounting standard. Accounting standard પાછા 1 થી 39 છે. બધે બધા accounting standard ની અંદર અલગ અલગ રૂલ છે. જેમ કે accounting standard 2 છે તો સ્ટોક નું વેલ્યુએશન કેમ કરવું એ શીખવાડે છે, બરોબર છે. accounting standard 26 છે તો એ ફોરેન એક્સચેન્જ ને રિલેટેડ છે કે તમે જો કોઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા હો તો તમારા પાસે જે ફોરેન એક્સચેન્જ રિઝર્વ પડ્યું એનું વેલ્યુએશન કેવી રીતે કરવું, બરોબર છે. તો આ બધા રૂલ્સ ફોલો થાય છે કે નહીં, ઓડિટરે બધી વસ્તુ ચેક કરવી પડે. પછી સેકન્ડ જુઓ, where the examination of accounts could not be carried on in accordance with the accepted principles of auditing. હવે ઓડિટર છે એ સૌથી પહેલા આ બે અકાઉન્ટિંગ પ્રિન્સિપલ છે, બરોબર છે. અકાઉન્ટિંગ પ્રિન્સિપલ પછી આવે ઓડિટિંગ પ્રિન્સિપલ, બરોબર છે. તો ઓડિટિંગ પ્રિન્સિપલ પણ ICAI એ બહાર પાડ્યા છે. તો ICAI ના ગાઈડલાઈન પ્રમાણે એને ઓડિટ કરવું પડે, અને જો ICAI ની ગાઈડલાઈન પ્રમાણે તમામ બુક્સ ઓફ અકાઉન્ટ્સ ચેક ન કરી શકે, એક્ઝામિન ન કરી શકે, તો એને શું કરવાનું, ક્વોલિફિકેશન નાખવાનું. પછી થર્ડ, where auditor is not furnished with the required books of accounts, voucher and record or necessary information for the purpose of audit and explanations are not satisfactorily furnished to him. તો ઓડિટર જ્યારે કોઈ પણ પ્રકારના અકાઉન્ટ મંગાવે, બુક્સ મંગાવે, વાઉચર મંગાવે, રજિસ્ટર મંગાવે, બરોબર છે, ત્યારે ક્લાયન્ટ એને આપવા પડે. ક્લાયન્ટ એને પ્રોવાઈડ ન કરે, બરોબર છે, કોઈ પણ વસ્તુ, લાઈક એક કંપની છે એને ન્યુમેરસ ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે, તો તમે ઇન્વેસ્ટમેન્ટ કરો એટલે કમ્પલસરી છે તમારે ઇન્વેસ્ટમેન્ટ રજિસ્ટર મેન્ટેન કરવું પડે,
હવે ધારો કે ઓડિટરે ઇન્વેસ્ટમેન્ટ રજિસ્ટર માંગ્યું અને ક્લાયન્ટ કેમ કે હા ઈ તો અમે રાખ્યું નથી, તો એમ ના આવે. બરોબર, એ તમારે જે પ્રિન્સિપલ્સ છે એ પ્રમાણે તો તમારે બુક્સ મેન્ટેન કરવા જ પડે. ટૂંકમાં ક્લાયન્ટ એમ કહે કે ભાઈ આ તો મારા ધ્યાનમાં જ નતું, તો ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નોટ એન એક્સક્યુઝ એટ ઓલ. બરોબર છે કે તમને કાયદો તમે કોકનું ફૂલ કરી નાખો અને પછી કોર્ટમાં એમ કહો કે ભાઈ લે ફૂલ કરવું ગુનો છે, મને તો ખબર નથી, તો એમના ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નોટ એન એક્સક્યુઝ એટ ઓલ. ચલો નંબર 4, when books of accounts are not maintained as per Companies Act. Companies Act પ્રમાણે બરોબર છે અત્યારે વર્ટિકલ બેલેન્સ શીટ બનાવવાની પેટર્ન છે. કોઈ કંપની પોતાની બેલેન્સ શીટ હોરિઝોન્ટલ કે ટી ફોર્મેટમાં બનાવી શકે નહીં. અકાઉન્ટન્ટ એમ કે ભાઈ હું તો 2000 ની સાલમાં બન્યો, અમારે તો ટી ફોર્મેટ જ આવતું, આપણે વર્ટિકલ ના આવડે, ઓડિટરને ટી ફોર્મેટ હોરિઝોન્ટલ ફોર્મેટમાં બનાવીને આપી દઈએ તો ઈ ના. કંપનીઝ એક્ટ પ્રમાણે જે પ્રેઝન્ટ કંપનીઝ એક્ટ એપ્લિકેબલ હોય એનો જે રૂલ હોય એ પ્રમાણે અકાઉન્ટ્સ પ્રિપેર કરવા પડે. ચલો પછી where the P&L account and balance sheet is not prepared as per the provisions of Companies Act. પછી where directors have violated the provision of Companies Act with regard to article and memorandum. તો કંપનીનું આર્ટિકલ અને મેમોરેન્ડમ ની અંદર જે કંઈ પણ પ્રોવિઝન હોય, જે કંઈ પણ રૂલ્સ હોય, આ તમામ પ્રોવિઝન રૂલ્સ ડાયરેક્ટરે ફોલો કરવા પડે. જો ઈ આવા કોઈ પણ રૂલ્સ, આવા કોઈ પણ પ્રોવિઝન વાયોલેટ કરે તો એ ઓડિટર શું કરશે? ઓડિટ રિપોર્ટમાં ક્વોલિફિકેશન નાખશે. પછી where he is satisfied that balance sheet and P&L account fail to give a true and fair view of the state of affairs of the company and of its financial result. તો જ્યારે ઓડિટરને એમ થાય કે કંપનીનું P&L અકાઉન્ટ એનું ફાઇનાન્શિયલ રિઝલ્ટ ડિક્લેર કરતું નથી, એની બેલેન્સ શીટ એની ફાઇનાન્શિયલ કન્ડિશન રિવીલ કરતું નથી, ત્યારે ઓડિટર જે છે ક્વોલિફિકેશન નાખી શકે. હવે આવું ઓડિટરને ક્યારે થાય? બરોબર છે, તો જુઓ નંબર 1, when inadequate provision is made for depreciation on fixed assets. જ્યારે ફિક્સ્ડ અસેટ્સ ઉપર ડેપ્રિસિએશન અપૂરતો પ્રોવાઇડ કર્યું, બરોબર છે, લાઈક કંપનીઝ એક્ટમાં રૂલ છે કે કમ્પ્યુટર ઉપર તમને 20% ડેપ્રિસિએશન બાદ મળે, તો તમારે 20% લેવાનું. પછી તમે 10% લીધું હોય તો એનો મતલબ કે તમે ડેપ્રિસિએશન ઓછો બતાવ્યું. ડેપ્રિસિએશન ઓછો બતાવો એટલે પ્રોફિટ શું થાય? વધી જાય. બરોબર છે, તો ધેટ ઇઝ નોટ અલાઉડ. કંપનીઝ એક્ટમાં બધી અસેટના ડેપ્રિસિએશનના રેટ આપ્યા, તમારે ઈ રેટ કમ્પલસરી ફોલો કરવા પડે. પછી ઇન્કમ ટેક્સમાં પાછા રેટ નોખા છે, ઇન્કમ ટેક્સ એક્ટ માટે પણ પાછા રેટ નોખા છે. એટલે જ્યારે તમે રિટર્ન ફાઇલ કરો, બરોબર છે, જ્યારે તમે ઇન્કમ ટેક્સ પે કરો ત્યારે પાછા તમારે ઇન્કમ ટેક્સ રૂલ પ્રમાણે ડેપ્રિસિએશન ગણી, તમારો પ્રોફિટ ગણીને એ પ્રમાણે પાછું તમારે રિટર્ન ફાઇલ કરવું પડે. પછી બીજું, where adverse effect takes place on the P&L account due to change in depreciation method. બરોબર છે, કંપનીઝ એક્ટમાં એક રૂલ તો હવે કેવો આવી ગયો કે 2013 થી જે નવો કંપનીઝ એક્ટ આવ્યો ને ત્યારથી પહેલા એવું હતું કે તમે ડેપ્રિસિએશનની મેથડમાં ચેન્જ કરી શકો ગમે ત્યારે. સ્ટ્રેટ લાઇન મેથડમાંથી રિડ્યુસિંગ બેલેન્સ કે રિડ્યુસિંગ બેલેન્સમાંથી સ્ટ્રેટ લાઇન મેથડ તમે ગમે ત્યારે કરી શકો, પ્રોવાઇડેડ કે કંપની ઉપર કોઈ એની એડવર્સ ઇફેક્ટ, પ્રતિકૂળ અસર, ખરાબ અસર ન થવી જોઈએ. પણ હવે રૂલ કેવો આવી ગયો ખબર કે તમારે ડેપ્રિસિએશનની મેથડ ચેન્જ કરવી હોય તો યુ કેન ડુ ઇટ, બટ વિથ રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ. વિથ રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ એનો મતલબ શું થયો કે સપોઝ 2000 ની સાલમાં તમે પ્લાન્ટ એન્ડ મશીનરી લીધા 50 લાખ રૂપિયા, તમે એવું ડિસાઈડ કર્યું કે આપણે દર વર્ષે 5% ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવું બાય સ્ટ્રેટ લાઇન મેથડ, બરોબર છે, તો 50 લાખના 5%, 50 લાખના 5% એટલે કેટલા થશે? 2,50,000. બરોબર, દર વખતે તમે 2,50,000 રૂપિયા ડેપ્રિસિએશન ગણશો. હવે સપોઝ આફ્ટર 10 years તમને એમ થયું કે હવે આપણે મેથડ કન્વર્ટ કરવી છે, રિડ્યુસિંગ બેલેન્સ મેથડ કરવી છે, તો તમે રિડ્યુસિંગ બેલેન્સ મેથડ કરી શકો, પણ તમારે પહેલેથી કરવાનું. જ્યારથી તમે મશીનરી લીધી, 2000 ની સાલમાં તમે મશીન લીધું, તો
તો 2000 ની સાલથી અત્યાર સુધી રિડ્યુસિંગ બેલેન્સ મેથડ ગણો, પછી તમે અત્યાર સુધી શું ગણ્યો તો કે સ્ટ્રેટ લાઇન મેથડ. સ્ટ્રેટ લાઇનમાં વધારે થાય, રિડ્યુસિંગમાં ઓછો થાય. તો એ બે વચ્ચે જે ડેપ્રિસિએશન નો ડિફરન્સ આવ્યો એની P&L માં ઇફેક્ટ આપો અને પછી તમે રિડ્યુસિંગ બેલેન્સ મેથડ ફોલો કરી શકો, ચેન્જ કરી શકો. તો વિથ રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ એટલે કે પહેલેથી ઇફેક્ટ આપી અને અકોર્ડિંગલી હવે મેથડ ચેન્જ કરી શકાય છે. બાકી કોઈ રીતે જે છે એ ચેન્જ પોસિબલ નથી. પછી નંબર 3, વેર પ્રોવિઝન ફોર બેડ ડેબ્ટ્સ અને બેડ ડેબ્ટ્સ રિઝર્વ ઇઝ નોટ એડિક્વેટલી મેડ. તો જ્યારે બેડ ડેબ્ટ્સ રિઝર્વ તો આ બધાના પ્રોવિઝન પૂરતા થયા ન હોય ત્યારે, when assets in the balance sheets are either undervalued or overvalued, તો જ્યારે બેલેન્સ શીટ ની મિલકતો છે એ અંડરવેલ્યુડ કે ઓવરવેલ્યુડ હોય ત્યારે, when the closing stock of business is not valued at cost or market price whichever is less. બરોબર છે. હું આની અંદર તમને કહી દઉં કે કોસ્ટ, હવે કોસ્ટ એટલે શું પાછું તમને યાદ હોય તો FY માં તમે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ભર્યા. કન્સાઇનમેન્ટમાં આપણે ક્લોઝિંગ સ્ટોક વેલ્યુએશન કરતા કે કોસ્ટ પ્રાઇસ પ્લસ પ્રોપોર્શનેટ એક્સપેન્સ ઓફ કન્સાઇનર પ્લસ પ્રોપોર્શનેટ એક્સપેન્સ ઓફ કન્સાઇની. તો આ બધી વસ્તુ એડ થાય. પછી કોઈ પ્રકારનો જે છે રિપેરિંગ મેન્ટેનન્સ એક્સપેન્સ થતો હોય તો એ માઇનસ થાય, ત્યારે સ્ટોકની કોસ્ટ મળે. માર્કેટ પ્રાઇસ તો તમને રેડી માર્કેટમાંથી મળી જાય, પછી બેને કમ્પેર કરવાની, બેમાંથી જે સૌથી ઓછી હોય ઈ પ્રાઇસે તમારે સ્ટોકને જે છે ટ્રેડિંગ એકાઉન્ટ બેલેન્સ શીટમાં બતાવવો પડે. જો ન બતાવ્યું હોય તો ઓડિટર ક્વોલિફિકેશન નાખે કે ભાઈ સ્ટોક ઇઝ નોટ સોન એટ કોસ્ટ ઓર માર્કેટ પ્રાઇસ whichever is less. Where investments are shown at a value higher than market value. તો જ્યારે ઇન્વેસ્ટમેન્ટ તમે માર્કેટ વેલ્યુ કરતા ઊંચી કિંમતે બતાવી હોય, બરોબર, ધારો કે તમે કોઈ A લિમિટેડ નામની કંપનીના 1000 શેર લીધા, સપોઝ તમે શેર લીધા 35 લાખ, બરોબર છે, અને બીજે દિવસે માર્કેટમાં કડાકો થયો 1125 પોઈન્ટનો, પરમ દિવસે થયો એટલે કહું છું, બરોબર છે. હવે તમે 35 રૂપિયામાં શેર લીધા, એનો ભાવ થઈ ગયો 30. 31 માર્ચે તમારે ફાઇનાન્શિયલ એકાઉન્ટ એન્ડ કરવાનું હોય, 31 માર્ચે ધારો કે શેરનો ભાવ છે 25, બરોબર, તો તમારે બેલેન્સ શીટમાં 1000 શેર 25 લાખે બતાવવો પડે. તમે ભલે 35 માં લીધા હોય, તમારા 10 રૂપિયા છે ને એ લોસ થયો, અને એ લોસ પાછો તમે P&L માં ડેબિટ ન કરી શકો, તમારો રેવન્યુ લોસ નથી. એના માટે તમારે શું કરવું પડે તો બોલું ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ આવતું, આપણે યાદ છે 12માં રોકાણ વધઘટ ભંડોળ. તો એ રોકાણ વધઘટ ભંડોળમાંથી તમારે પૈસા રાઇટ ઓફ કરવા પડે. તમને ઇન્વેસ્ટમેન્ટનો શોખ હોય ને તો ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ ઊભું રાખવું પડે, બરોબર. બાકી ઓડિટર તરત કહે કે આ તો કેપિટલ લોસ છે અને P&L માં કા રાઇટ ઓફ કર્યો ભાઈ, બરોબર છે. તો આએ ઓડિટરે જોવાનું કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ છે એ માર્કેટ વેલ્યુ એ બતાવ્યા છે કે નહીં. અમે ઓડિટ કરવા જતા એક કંપનીમાં મને યાદ છે મિડડે પબ્લિકેશન્સ લિમિટેડ, જે છાપું બહાર પાડે ને, મિડડે કરીને એક છાપું બોમ્બેમાં બહાર પડે છે, ઈ કંપનીનું અમે ઓડિટ કરવા ગયા. લગભગ 5 કરોડ રૂપિયાની ઇન્વેસ્ટમેન્ટ, 5 કરોડ રૂપિયા. હવે 5 કરોડના ઇન્વેસ્ટમેન્ટ એટલે અમે જોયું કે ઇન્વેસ્ટમેન્ટની કોસ્ટ હતી સમથિંગ 7.5 કરોડ અને બેલેન્સ શીટમાં એને બતાવ્યા હતા 5 કરોડ. અમે ઓડિટ કરવા બેઠા જૂનમાં, બરોબર છે. હવે પ્રાઇસ હોય 31 માર્ચ, 31 માર્ચની કિંમત હોય એટલે અમે અકાઉન્ટ ડિપાર્ટમેન્ટને પૂછ્યું એટલે એ કે 31 માર્ચની માર્કેટ પ્રાઇસ છે, બરોબર છે. હવે ત્યારે કઈ આવું નેટ કઈ હતું ને, હું તમને વાત કરું 1998 ત્યારે ગૂગલ એ નતા, બરોબર છે. એટલે હવે 31 માર્ચની પ્રાઇસ કેવી રીતે કાઢવી, તો અમારી ટીમમાંથી એક જણાને BSE એ મળ્યું, બોમ્બે સ્ટોક એક્સચેન્જ. કંપની મિડડે પાસે જેટલા શેર હતા ને એનું આખું લિસ્ટ લઈને ગયો. ત્યાંથી જે તે ડિપાર્ટમેન્ટમાં જઈ અને કીધું કે ભાઈ આ શેરની 31 માર્ચની ક્લોઝિંગ માર્કેટ પ્રાઇસ અમને આપો. ત્યાંથી ક્લોઝિંગ માર્કેટ પ્રાઇસ લઈ પછી એને નંબર ઓફ શેર આરે મલ્ટીપ્લાય કરી એનો અમે ટોટલ કર્યું, બરોબર છે. હવે એનો ટોટલ અને બેલેન્સ શીટનો ટોટલ ડિફરન્ટ હતો. એનો ટોટલ અને બેલેન્સ શીટમાં અમને જે ઇન્વેસ્ટમેન્ટ આપ્યા હતા એનો ટોટલ જુદો હતો. એટલે અમે તરત પાછો અકાઉન્ટ હેડને બોલાવ્યો. અમે કીધું કે ભાઈ આ માર્કેટ પ્રાઇસ તો આ થાય છે 31 માર્ચ, તમે આ કિંમત બતાવી. પછી એને પોતાની આખી ફાઇલ બોલી બ્રોકર્સ નોટ કાઢી અને પછી એને અમને બતાવ્યું એમાં બ્રોકરેજ
એ બ્રોકરેજ પાછી કેપિટલ કોસ્ટ કહેવાય. તો કેપિટલ કોસ્ટ પાછી શું થાય? ઇન્વેસ્ટમેન્ટના કોસ્ટમાં એડ થાય. એટલે જે ડિફરન્સ અમાઉન્ટ હતો સમથિંગ 60,000 રૂપિયાનો ડિફરન્સ હતો, તે 60,000 રૂપિયા બ્રોકરેજ હતો. તો ઈ અમાઉન્ટ બ્રોકરેજ ની એને એડ કરી દીધી. એટલે they were right from their point of view. બરોબર છે? તો આવી રીતે ઓડિટરે ચેક કરવું જોઈએ કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ છે એ માર્કેટ પ્રાઇસ થી વધુ કિંમતે બતાવ્યા નથી ને. ચલો પછી, where the contingent liabilities are not shown in the balance sheet. બરોબર છે? તો contingent liability એ balance sheet માં બતાવવી કમ્પલસરી. બરોબર છે? contingent assets નહીં. પાછો અકાઉન્ટ નો રૂલ કેવો છે ખબર છે? શુદ્ધ ગુજરાતીમાં આને શું કહેવાય તમને કહું. હું ભણાવતો હતો હમણાં એક વખત, એટલે મને યાદ છે 11th માં. આને કહેવાય રૂઢિચુસ્તતાનો સિદ્ધાંત. નામામાં છે ને આને કન્ઝર્વેટિઝમ પ્રિન્સિપલ કહેવાય, રૂઢિચુસ્તતાનો સિદ્ધાંત. કારણ કે મેં કાલે 11th માં ભણાવ્યું એટલે મને યાદ છે. રૂઢિચુસ્તતાનો સિદ્ધાંત શું કહે ખબર? કે તમારો લોસ હોય ને તો એ પ્રોવાઈડ કરો, પ્રોફિટ હોય તો પ્રોવાઈડ નહીં કરવા. તમને એમ હોય કે આજથી 3 મહિના પછી મને 50,000 રૂપિયાનો લોસ થાય છે કંપનીમાં, તો કન્ટિન્જન્ટ લાયબિલિટી બતાવવાની. પણ તમને એમ હોય કે આજથી 3 મહિના પછી મને 2 લાખનો પ્રોફિટ થાય છે, તો એને ભૂલી જાવ, ઈ નહીં બતાવવાનું. આને કહેવાય કન્ઝર્વેટિઝમ પ્રિન્સિપલ, કે લોસ અને લાયબિલિટી પ્રોવાઈડ કરવા, પ્રોફિટ અને અસેટ રેકગ્નાઇઝ નહીં કરવા. બરોબર છે? ચલો પછી આગળ વધીએ. where no adequate provision for taxation is made in accounts. તો જે અકાઉન્ટ્સમાં ટેક્સેશન નું પ્રોવિઝન પ્રોપર ન કર્યું હોય ત્યારે પણ ઓડિટર ક્વોલિફિકેશન નાખે કે ભાઈ પ્રોપર ટેક્સ પ્રોવાઈડ કર્યો નથી. અને વેર કંપની હેઝ ક્રિએટેડ સિક્રેટ રિઝર્વ અગેન્સ્ટ ધી લો. બરોબર? કંપની આવું કરે છે. એમાં જે કંપનીને તેજી મંદી લાગતી હોય ને એ લોકો તો બહુ કરે. બરોબર? જેમ કે આ સ્ટીલ કંપનીઝ છે, સ્ટીલના ભાવ સતત ફ્લક્ચ્યુએટ થતા હોય. પછી આ જ્વેલર્સ છે, બરોબર છે, તો એ લોકોને સોના ચાંદીના ભાવ સતત ફ્લક્ચ્યુએટ થતા હોય. એ લોકો શું કરે? સિક્રેટ રિઝર્વ પ્રોવાઈડ કરે. સિક્રેટ રિઝર્વ કેવી રીતે પ્રોવાઈડ થાય? કે હોય એના કરતા ઓછો પ્રોફિટ બતાવે. હોય એના કરતા ઓછો પ્રોફિટ કેવી રીતે બતાવી શકાય? તો કે ભાઈ ખર્ચા વધુ બતાવો અથવા ઇન્કમ ઓછી બતાવો તો શું થાય? તો કે હોય એના કરતા પ્રોફિટ ઓછો બતાવે. ધારો કે તમારો એક્ચ્યુઅલ પ્રોફિટ 50 લાખ છે, પીએનએલ 40 બતાવે. પીએનએલ 40 બતાવે એટલે તમે ડિવિડન્ડ કેવી રીતે આપશો? 40 લાખ ઉપર. બાકીના 10 લાખ શું થયા? ધંધામાં જ રહ્યા. પણ એક ટાઈપ ઓફ સિક્રેટ રિઝર્વ, એક હિડન રિઝર્વ જે છે એ ક્રિએટ થાય. તો આવી રીતે જે છે એ કંપની જો સિક્રેટ રિઝર્વ ક્રિએટ કરતી હોય, આ ઓડિટરના ધ્યાનમાં આવી જાય ને એટલે એ સીધો ક્વોલિફિકેશન નાખે કે ભાઈ કંપની ઇઝ ક્રિએટિંગ સિક્રેટ રિઝર્વ. બરોબર છે? પણ કંપની સિક્રેટ રિઝર્વ ઘણી વખત કેના માટે ક્રિએટ કરતી હોય? તો કે ટુ પ્રોવાઈડ ફોર ધી વર્સ પીરિયડ. બરોબર? જેમ કે આ કોરોનાનો કાળ હમણાં આવ્યો હતો, તો જે લોકો પાસે સિક્રેટ રિઝર્વ હતું એ બધા માર્કેટમાં ટકી છે. જે લોકો પાસે સિક્રેટ રિઝર્વ નતું એ બધા ખોવાય. ચલો હવે, many a times director insist on the auditor not to present a qualified report in spite of defects in the accounting transaction. Many time નહીં, all the time. ડાયરેક્ટર હંમેશા ઓડિટર ને ના જ પાડે કે ભાઈ ક્વોલિફિકેશન ન નાખો. કારણ કે ઓડિટ રિપોર્ટમાં ક્વોલિફિકેશન આવે ને જે દિવસે, બરોબર છે, હું તો ત્યારે સ્ટોક માર્કેટ નું નતો કરતો, પણ અમારા જે સિનિયર્સ ને કરતા ને એ અમને એડવાન્સમાં કહી દેતા કે ભાઈ કાલે ઓડિટ રિપોર્ટ પબ્લિશ થવાનો, આ કંપનીના ઓડિટ રિપોર્ટમાં આ ક્વોલિફિકેશન છે. ક્વોલિફિકેશન હોય ને એટલે તેની શેરના ભાવ આવે સીધા નીચા. બરોબર છે? એટલે અમને આગલે દિવસે કહી દીધું કે આજે આ કંપનીના શેર વેચી નાખો. બરોબર? ધારો કે 100 રૂપિયા ભાવ હોય, આગલે દિવસે તમે વેચી નાખો. બીજે દિવસે ઓડિટ રિપોર્ટ બહાર કર્યો, ક્વોલિફિકેશન આવી એટલે શેરના ભાવ થઈ જાય 90 રૂપિયા લઈ ગયો, 10 રૂપિયાનો તમને પ્રોફિટ થઈ ગયો. તો આ બધું સીએ ને ખબર હોય. એમાં ખાસ કરીને જે કંપનીનું ઓડિટ કરતો હોય એને આ બધી ઇન્ફોર્મેશન પ્રીવિયસલી મળી જાય. અને પાછા સીએ ને શું હોય ખબર છે? ગ્રુપ કે આ ફર્મમાં આ કંપનીમાં સીએ કરે છે, આ કંપનીમાં, એટલે બધા એ લોકો ઇન્ટરનલી કનેક્ટેડ. એટલે એક ઓડિટર છે તો એ બીજા ઓડિટરને કહેતો જ હોય કે અમે આ કંપનીમાં ક્વોલિફિકેશન, એવી જ રીતના બોનસ શેર આવવાનો હોય, ડિવિડન્ડ સારું આવવાનું હોય તો એ કહી
કે ભાઈ આ કંપની આ વખતે બોનસ શેર આપવાના, બરોબર, આના શેર લઈ લે, તો એ બોનસ શેર ડિક્લેર થાય ને એ પહેલા તો સીએ ના ગ્રુપે શેર ભેગા કરી લીધો માર્કેટમાં, સીધો એને અઠવાડિયામાં સારામાં સારો સુપર પ્રોફિટ મળી જાય. તો ડાયરેક્ટર છે ઘણી વખત ઓડિટરને એવો ઇન્સિસ્ટ કરે છે કે ભાઈ ક્વોલિફાઈડ રિપોર્ટ પ્રેઝન્ટ ન કરો. સમટાઈમ્સ અનડ્યુ ઇન્ફ્લુઅન્સ, ક્યારેક તો એના ઉપર પ્રેશરાઇઝ કરવામાં આવે કે જો ક્વોલિફિકેશન નાખશો એટલે આવતા વર્ષે ઓડિટ જશે, આ સુધી ધમકી આપી દે ડાયરેક્ટર. પહેલા તો ઈ સામદામ દંડ બે બધી રીતે પૈસાથી ટ્રાય કરે, પણ અમુક ઓડિટર એમાં એવા હોય પ્રિન્સિપલ વાળા કે ના ઈ કઈ સેટિંગ થશે નહીં, ક્વોલિફિકેશન તો આવશે છે. એવી અમુક ફોર્મ છે, બરોબર છે, કે જે લોકો કોઈ પણ પ્રકારનું એડજસ્ટમેન્ટ કરતા નથી, જે હોય ઈ ચોખ્ખો ક્લીન રિપોર્ટ આપતા હોય. તો આવા સંજોગોમાં ડાયરેક્ટર એના ઉપર શું કરે, અનડ્યુ ઇન્ફ્લુઅન્સ, બરોબર છે, એને ધમકી આપે, તમામ પ્રકારની ટૂંકમાં પ્રયત્ન કરી. The directors are afraid of the qualified report. કારણ કે ક્વોલિફાઈડ રિપોર્ટ આવે ને એટલે એની ખાલી શેર માર્કેટ ઉપર અસર પડે એવું નથી. શેર હોલ્ડર ને લાગે ને તો શેર હોલ્ડર એજીએમ માં ડાયરેક્ટર રિમૂવ કરી શકે, બરોબર છે. શેર હોલ્ડર ને એવું લાગે કે ભાઈ ક્વોલિફિકેશન એનો મતલબ કે ફ્રોડ છે, ચીટિંગ છે, તો એજીએમ માં બીજા શેર હોલ્ડર બાકીના બધા ભેગા થઈ જાય તો ડાયરેક્ટર ને રિમૂવ કરી દેવામાં આવે. તો જુઓ, ડાયરેક્ટર્સ આર અફ્રેડ ઓફ ધી ક્વોલિફાઈડ રિપોર્ટ એઝ ધે થિંક. કારણ કે તેઓ શું વિચારે તો કે આનાથી એની વીકનેસ, એરર અને ફ્રોડ ઇન ધી અકાઉન્ટ્સ વિલ બી રિવીલ્ડ. એ લોકોની વીકનેસ બહાર આવે ને. A qualified report will also adversely affect the company's market value of share, reputation, reappointment, etc. તો આનાથી કંપનીની શેરની માર્કેટ વેલ્યુ ને, રેપ્યુટેશન ને, ડાયરેક્ટરની રીઅપોઇન્ટમેન્ટ બધાને જે છે અસર થાય છે. ચલો નાઉ સ્પેસિમેન. ચલો સ્પેસિમેન આપણે પછી જોઈએ. પહેલા તો એક વખત આ ક્વોલિફાઈડ રિપોર્ટ રિવાઇઝ કરી લ્યો, બરોબર. સ્પેસિમેન આપણે આજે પૂરું જ કરવું છે, બરોબર છે, પણ પહેલા એક વખત ક્વોલિફાઈડ રિપોર્ટ રિવાઇઝ કરી લ્યો કે વોટ ઇઝ ક્વોલિફાઈડ રિપોર્ટ when an auditor gives the qualification. ચલો સ્પેસિમેન ઓફ ક્વોલિફાઈડ ઓડિટ રિપોર્ટ, બરોબર છે. આની બધી લેંગ્વેજ આપણે જે અનક્વોલિફાઈડ રિપોર્ટ કર્યો એ પ્રમાણેની જશે. ખાલી છેલ્લે એ શું કરે તો કે ક્વોલિફિકેશન નાખે, બરોબર છે, છેલ્લા પોઈન્ટમાં. તો જુઓ, ટુ ધી શેર હોલ્ડર ઓફ પાર્શ્વનાથ કંપની લિમિટેડ we have audited the attached balance sheet, P&L account of the company for the year ended so and so. We have obtained all the information and explanation which to the best of our knowledge and belief were necessary for the purpose of audit. In our opinion, proper books of accounts as required by law have been kept as far as it appears from our examination. In our opinion, P&L account and a balance sheet comply with accounting standard, but no director is disqualified. આ ચાર સુધી તો સેમ જ આવ્યું, ક્લીન અને ક્વોલિફાઈડ, બરોબર. બેલેન્સ શીટ એન્ડ P&L account dealt with by this report are in agreement with books of accounts. એટલે પાંચ સેમ આવ્યો. હવે છેલ્લું ખાલી બદલશે, બરોબર છે, લાસ્ટ પોઈન્ટ. તો હવે જુઓ, in our opinion and to the best of our information and according to the explanation given to us, the accounts subject to note hereunder give the information required by Companies Act. બરોબર છે. તો અકાઉન્ટ્સ છે એ કંપનીઝ એક્ટ પ્રમાણે તમામ ઇન્ફોર્મેશન આપે છે. ઇન કેસ ઓફ અ બેલેન્સ શીટ ઓફ ધી સ્ટેટ ઓફ અફેર્સ ઓફ ધી કંપની, એટલે કે બેલેન્સ શીટ પ્રોપર છે. P&L અકાઉન્ટમાં એને 4 ક્વોલિફિકેશન નાખી છે, અને P&L અકાઉન્ટમાં તો કે ઓફ ધી પ્રોફિટ ફોર ધી યર એન્ડેડ ઓન ધેટ ડે. હવે એમ કહે છે કે ઇન ઓર ઓપિનિયન the provision for depreciation on fixed asset is less by 1,80,000. એટલે કે ડેપ્રિસિએશન છે 1,80,000 ઓછો ગણ્યો છે. સેકન્ડ ક્વોલિફિકેશન, there has been change in the basis of valuation of closing stock, due to which profit of the company is shown more by 175. બરોબર છે. તો કંપનીએ ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુએશન મેથડ ચેન્જ કરી, જેના કારણે કંપનીનો પ્રોફિટ 1,75,000 વધુ બતાવ્યો છે. પછી ત્રીજું,
કંપનીના ડાયરેક્ટરને 1,80,000 એડવાન્સ આપવામાં આવ્યું છે. બરોબર, કંપની છે ને એ પોતાના ડાયરેક્ટરને કોઈ પણ પ્રકારની લોન એડવાન્સ આપી ન શકે. આપી શકે ને તો એ ફોર વેરી શોર્ટ ટર્મ, મેક્સિમમ 6 મહિનાના પીરિયડ માટે એને આપી શકે. એ સિવાય કંપની ડાયરેક્ટરને એડવાન્સ લોન આપી શકતી નથી. અહીંયા કંપની 1,80,000 ડાયરેક્ટરને એડવાન્સ આપ્યા છે, તો ઓડિટરે એ ક્વોલિફિકેશનમાં બતાવ્યું. અને ચોથું, there has been a valuation of 1,60,000 in sales tax. હવે તમારે જીએસટી લખવાનું, but it has not been shown in the books of accounts. પણ આ ટેક્સ છે એ બુક્સ ઓફ અકાઉન્ટ્સ માં બતાવવામાં આવ્યો નથી. બરોબર છે. ચલો, તો આ ક્વોલિફાઈડ રિપોર્ટ નો જે છે સ્પેસિમેન થઈ ગયો.